નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો રાજ્યમાં આજથી રિક્ષા સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલ અચોક્કસ મુદ્દતની છે। વાહન ચાલકો દ્વારા જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી રાજ્યના 80,000થી વધુ રિક્ષા સ્કૂલ વાહન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। અમદાવાદ શહેરમાં અંદાજિત 15,000થી વધુ રિક્ષા અને વાહનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમિટ હોવાનું સામે આવ્યું છે। 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનું વાહન ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો કરવામાં આવ્યો છે। તો વાહન ચાલકોની હડતાલ જોવા મળી રહી છે, જેના કારણે વાલીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। તો ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં આ પ્રકારે વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। ત્યારે અત્યારે વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો કરવામાં આવ્યો છે। તો વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવામાં આવશે। સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ નિર્ણય ત્યારે તંત્રની કામગીરીમાં વિરોધમાં આ પ્રકારે હડતાલ કરવામાં આવી છે। અત્યારે વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે વાલીઓને હેરાન થવાનો વારો આવ્યો છે। ત્યારે વાહનોને કાયદેસરની પરમિટ જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી વાહન ચાલકો હડતાલ પર જ રહેશે તેવી વિગતો હાલ સામે આવે છે। તો સ્કૂલ વાહન ચાલકોની હડતાલ જોવા મળી રહી છે, ત્યારે તંત્રની કામગીરીના વિરોધમાં તેઓ હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। તો વાહન ચાલકોની હડતાલ અચોક્કસ મુદ્દતની હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। રાજકોટની ઘટના બાદ તંત્ર હવે જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો કરવામાં આવી રહ્યો છે। રાજ્યભરની અંદર શાળાઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ શાળા શરૂ થયા બાદ હવે વાલીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જે પ્રમાણે સ્કૂલના બાળકો માટે શાળાથી લેવા માટે તેમજ જે વાહન હતી તેના જે તમામ જે એસોસિએશન છે તેના દ્વારા રાજ્યભરની અંદર આંદોલન કરી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે આ તમામ જે એસોસિએશને એક સાથે આંદોલનનો સૂર છેડ્યો છે, જેના લીધે તમામ જે વાલીઓ છે તેમણે વહેલી સવારે જ સ્કૂલે પોતાના બાળકોને મૂકવા જવું પડી રહ્યું છે, જેના લીધે રસ્તાઓ પર સ્કૂલની એકદમ બાજુમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। આ તમામ રાજ્યની મોટી મોટી સ્કૂલોની અંદર આ રીતે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે જ એસોસિએશને જે માંગ કરી છે કે જે વાહન અને રિક્ષા છે તેના ભાડામાં વધારો કરવામાં આવે। એટલે એક તરફ જ્યારે ભાડાના વધારાની માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ બાળકોના જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની વાત કરવામાં આવી હતી, જેની અંદર જે સ્કૂલના જે બાળકો છે તેની અંદર જે વાહન યુઝ કરવામાં આવે છે તો વાહનની અંદર સીએનજી કીટ સાથે મેડિકલ કીટ અને જે ફાયર એક્સટિંગ્વિશર છે કે કેમ, અને સાથે સૌથી મહત્વની વાત કે સ્કૂલનો જે લઈ જતા બાળકો જે છે તેને જે વાહન છે તેનું ફિટનેસ સર્ટિફિકેટ છે કે કેમ તે અંગેની જે તમામ જે માહિતી છે તે રાખવાની હતી। પણ આ માટે જે 10 થી 15 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો, તેમ છતાં પણ સ્કૂલ વાહન સંચાલકો અને એસોસિએશન છે તેના દ્વારા સર્ટિફિકેટ લેવામાં ક્યાંક આળસ કરવામાં આવી હતી, જેના લીધે તેઓએ આ મામલે વધારે તારીખ માંગી, તેમ છતાં તારીખ ન મળતા અંતે આ તમામ લોકોએ એસોસિએશને હળીમળી અને આખા રાજ્યભરની અંદર જે હડતાલ કરવાનું નક્કી કર્યું છે। અને હડતાલને લીધે હાલાકી વાલીઓને થઈ હતી। અંદાજે 10 થી 12,000 જેટલા જે સ્કૂલ વાહન સંચાલકો જે આવેલા છે તેમના દ્વારા એક જ દિવસની જે હડતાલ કરવામાં આવી। આગામી દિવસોમાં હડતાલ ક્યારે પૂર્ણ થશે તે એક મોટો સવાલ છે, પરંતુ હાલાકી વાલીઓને થઈ રહી છે। જી વડોદરાની વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારીની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે।
વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટી પર પહોંચ્યા હતા. ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આદેશ આપ્યો છે અને હવે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો આંદોલન વચ્ચે આજથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિવાદો વચ્ચે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં કોમર્સ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સર સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી કે વડોદરા શહેર, જિલ્લા અને વડોદરા સ્ટેટના બાળકોને બહાર ભણવા ના જવું પડે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હવે કોમન એક્ટ હેઠળ આવી અને કોમન એક્ટ હેઠળ આવતા પરિવર્તન આવ્યું છે તેવું યુનિવર્સિટી સંચાલકોનું કહેવું છે. હવે કોમર્સ ફેકલ્ટીમાં 70% વડોદરાના વિદ્યાર્થીઓ અને 30% વડોદરા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જીકાસ ના પોર્ટલ પર જે લોકોએ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા કરી હતી તેમને આજથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે અને આવા 5258 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં કેટલાક સમયથી NSUI, ABVP અને પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરાના વિદ્યાર્થીઓ માટે આંદોલન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પ્રથમ વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ અને ત્યારબાદ વડોદરાની બહારના, કારણ કે સર સયાજીરાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના જ આ માટે કરી હતી. વિવાદ વકર્યો અને વિવાદિત વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવ ગઈકાલે ખાનગી હોટલમાં સંસદ અને ધારાસભ્યોને મળ્યા અને સંસદ અને ધારાસભ્યોને હૈયા ધારણા આપી છે કે 1400 નવા પ્રવેશ આપવામાં આવશે, પરંતુ છતાં આજે વિવાદ શમ્યો નથી અને પૂર્વ ફેકલ્ટી GS હોય કે GS કે VP હોય, આજે કાળા વસ્ત્ર ધારણ કરી અને વીસીને આવેદન પત્ર આપવા ગયા હતા, પરંતુ જે સિન્ડિકેટે લાયકાત વગરના વીસીનો આક્ષેપ કર્યો છે, લાયકાત વગરના વીસી આજે યુનિવર્સિટીમાંથી લાપતા જોવા મળ્યા. રજિસ્ટ્રારે આવેદનપત્ર સ્વીકાર્યું. ત્યારે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે કે સંસ્કારી નગરજનોના મત લઈ અને ધારાસભ્ય, સંસદ સભ્ય બનેલા જ્યારે કોમન એક્ટ હેઠળ યુનિવર્સિટીને લાવવામાં આવી ત્યારે ચૂપ કેમ રહ્યા? આજે સંસ્કારી નગરજનો તો આક્રોશ એ પણ ઠાલવી રહ્યા છે કે ધારાસભ્યો અને સંસદ સભ્ય હોય કે કોર્પોરેટર એ આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણ્યા હોવા છતાં વીસીના જો હુકમી સામે ચૂપ રહે છે. કેમ? કારણ કે વાઇસ ચાન્સલરની ઓળખાણ દિલ્હી સુધી છે અને જ્યારે સેનેટ મેમ્બર સિન્ડિકેટ સભ્યએ આ વાઇસ ચાન્સલરનો વિરોધ કર્યો હતો ત્યારે કોન્વોકેશનમાં ભારત સરકારના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ આવતા તમામે ચૂપકીદી સેવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ વાઇસ ચાન્સલરની સામે ઘૂંટણે પડ્યા હોય તેવું નગરજનો કહી રહ્યા છે. સ્વામિનારાયણ સાધુઓનો સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં એકઠા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તો સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
તો કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણના લંપટ સાધુઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. જી બિલકુલથી સુરતમાં સ્વામિનારાયણ હરિભક્તો દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું હતું કે તેમના જ હરિભક્તોએ આક્ષેપ કર્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા એવા સંતો છે કે જે પોતાની લંપટ લીલા ચલાવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે આવા સ્વામીઓ છે તેવા સ્વામીઓને સંપ્રદાયમાંથી બહાર ધકેલી દેવા જોઈએ અને તેવી જ માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણના અલગ અલગ જે મંદિરો આવેલા છે, અલગ અલગ જે જગ્યાઓ આવેલી છે, ત્યાંના જે સ્વામીઓ છે તે વિવાદમાં આવતા રહ્યા છે અને વિવાદમાં આવતાની સાથે જ અનેક એવા વિવાદો સામે તેમની લંપટ લીલા પણ થતી થઈ છે. ત્યારે સુરતમાં જે હરિભક્તો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હરિભક્તો અને પુરુષો હરિભક્તો બંને જોડાયા હતા. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે મહિલા ભક્તો અને પુરુષ ભક્તો જોડાઈને એક જ માંગ કરી રહ્યા હતા કે જે પ્રકારે આવા લંપટ સાધુઓ છે તે લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તેમને આ સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે. સાથે સાથે એવા પણ આક્ષેપ કર્યા હતા કે અનેક સ્વામીઓ એવા છે કે જે બાળપણમાં જ બાળકોને પોતાની પાસે રાખે છે અને તેમનો માઇન્ડ વોશ કરે છે. ત્યારબાદ તે તેમના માતા પિતા સાથે જતા નથી અને આવા અનેક સાધુઓ છે કે જે આવા બાળકોને માઇન્ડ વોશ કરીને પોતાના સંપ્રદાયમાં સાચવીને બેઠા છે. સાથે સાથે જે પ્રકારે થોડા સમય પહેલાં જે પ્રકારે સેક્સ ને લઈને આખી જે વાત સામે આવી હતી ને, સેક્સ કાંડ આખું છતું હતું, ત્યારબાદ તેમણે એવા પણ આક્ષેપો કર્યા હતા કે અનેક સાધુઓ અનેક સંતો એવા છે સંપ્રદાયમાં કે જેઓ આની પોલ છતી થાય છે પરંતુ તેઓ રૂપિયા આપી અને તેમાંથી છટકી જાય છે અને આ રૂપિયા પણ ભક્તોના જ છે. તેમ છતાં સ્વામીઓ જે છે તે રૂપિયા આપી દે છે અને પોતાની વાત પર પડદો પાડી દે છે. એટલા માટે થઈને આવા સ્વામીઓ જે છે તેવા સ્વામીઓને નામજોગ ક્યાંક ને ક્યાંક સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ. અને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો જે છે તે કલેક્ટર કચેરી આવ્યા હતા. સાથે સાથે તમામ જે પ્રકારે આવા સ્વામીઓ છે આ સ્વામીઓના નામજોગ તેમણે માંગ કરી હતી કે આવા સ્વામીઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી છૂટા કરવા જોઈએ. કારણ કે આવા સ્વામીઓ જે છે તે સંપ્રદાયમાં રહેશે તો સંપ્રદાય બદનામ થશે. સાથે સાથે જે પ્રકારે તમામ જે હરિભક્તો છે તેમની એક જ માંગ હતી કે ભગવાનના સંપ્રદાયમાં આવા લંપટ સાધુઓ છે તે ન રહેવા જોઈએ અને આવા લંપટ સાધુઓ છે તે પોતાની જે પાપ લીલા છે તે સંકેલી લે અને તાત્કાલિક જ તેમને આ સંપ્રદાયમાંથી કાઢી નાખવામાં આવે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ જે છે તેમણે તેમની એક પુસ્તકમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે કે આવા જે સાધુઓ હોય છે, આવા જે સ્વામીઓ હોય છે તે સ્વામીઓને કાઢી નાખવા જોઈએ એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે અનેક એવા આક્ષેપ કર્યા છે કે જેના થકી જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેમના સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક ન લાગે અને તેટલા માટે થઈને જ આવા જે લંપટ સાધુઓ છે તેમને તાત્કાલિક જ સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે ને તેમને જે પ્રકારની સજાની જોગવાઈ છે તે પ્રકારે સજા કરવામાં આવે. કારણ કે અનેક એવા સંતો છે કે જે પોતાની લંપટ લીલા છતી થઈ ગઈ હોવા છતાં પણ તેઓ નાશ ભાગી રહ્યા છે ને ખાસ કરીને તેમના જે આખી લંપટ લીલા છે તેમના પર પડદો પાડવા માટે થઈને રૂપિયા પણ આપી દેતા હોય છે તેવા પણ આક્ષેપ છે તે હરિભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા. જી ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાબેન પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવે છે. ત્યારે નોંધનીય છે કે ગાંધીનગરની નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા, પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મેયર મળવામાં સમય લાગ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરાબેન પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. તો ગાંધીનગરની નવા મેયર મળી ગયા છે. નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ સાથે મીરાબેન પટેલની નવા મેયર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે.
મીરાબેન પટેલની નવા મેયર તરીકે વરણી કરાઈ છે। ગાંધીનગરમાં મેયરની પસંદગીના સસ્પેન્સનો હવે અંત આવી ગયો છે। તો ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે। તો મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના મીરાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગરને હવે નવા મેયર મળી ગયા છે। મીરાબેન પટેલની નવા મેયર તરીકે વરણી કરી દેવામાં આવી છે। जी बिल्कुल, गांधीनगરમાં આજે નવા મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે। નવા મહિલા મેયર તરીકે મીરાબેન યોગેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નટુજી ઠાકોરનું નામ પસંદ કરવામાં આવ્યું હતું। તે જ રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં ગૌરાંગભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી। ગાંધીનગર એક રાજકીય નગર તરીકે ઓળખાય છે, ત્યારે મહાનગરપાલિકાની અંદર પણ ઉત્તર અને દક્ષિણ ગાંધીનગર બેઠકનું રાજકારણ ખૂબ જ ગરમાયું હતું। છેક સુધી સસ્પેન્સ યથાવત રાખ્યું હતું। જો કે ચર્ચાની અંદર સૌથી પહેલા અમુક નામોની ચર્ચા થઈ હતી, જેમાં છાયાબેન ત્રિવેદી, સોનલબેન પટેલ, હેમા ભટ્ટ અને અંજનાબહેન મહેતાના નામ મહિલા મેયર તરીકે ચર્ચામાં રહ્યા હતા। કમિટીની જે નિમણૂક કરવામાં આવી, જે સભ્યો પસંદ કરવામાં આવ્યા, તેનું મોવડી મંડળ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને ગાંધીનગરમાં મહાનગરપાલિકાની અંદર જે સામાન્ય સભા ચાલતી હતી તેની અંદર બંધ કવરમાં મોવડી મંડળે મેન્ડેટ મોકલ્યો હતો અને મેન્ડેટ દ્વારા નવા મહિલા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં સૌથી પહેલા ક્રમશઃ જોઈએ તો મહેન્દ્રસિંહ રાણા એક મહિલા મેયર તરીકે હતા, ત્યારબાદ મહિલા મેયર તરીકે હંસાબેન મોદી, ત્યારબાદ પ્રવીણ પટેલ, રીટાબેન પટેલ અને છેલ્લે હવે હિતેશ મકવાણા પછી ગાંધીનગરમાં મીરાબેન હિતેશ કુમારની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી। ગાંધીનગરમાં આંતરિક રાજકારણ ખૂબ જ છે, પરંતુ મહાનગરપાલિકાના મેયર પદ અને અમુક પદ માટે છેલ્લી ઘડીનું રાજકીય એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ મોવડી મંડળે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત રાખી મહિલા મેયરના નામની નિમણૂક કરવામાં આવી હતી। રાજ્યમાં સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દર વર્ષે હજારો બાળકોને ચેપી રોગો સામે રક્ષણ મળે તે હેતુથી રસી આપવામાં આવે છે। આજે ગાંધીનગર કુડાસણ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કિશોર અને કિશોરીઓને ટીડીની રસી આપવામાં આવી હતી। આશરે 50 જેટલા બાળકોને આ રસી આપવામાં આવી છે। કિશોર અને કિશોરીઓને ડીપીટીના બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો, જેથી ટીટેનસ અને ડિપ્થેરિયા જેવી જીવલેણ બીમારીથી બાળકોને રક્ષણ મળી શકે। ચેપી રોગો સામે બાળકોને રક્ષણ મળે તે માટે ખાસ સ્કૂલોમાં આ રસી આપવામાં આવે છે। ટીડીની રસી આપવામાં આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા સરકાર દ્વારા ટીડીની રસી માટે થઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વાત કરવામાં આવી હતી કે જે સ્કૂલમાં ભણતા નાના બાળકો છે તે લોકોને ખાસ આ રસી લગાવવામાં આવશે। ટીટેનસ અને ડિપ્થેરિયા નામની આ જે બીમારી જે છે તે જીવલેણ બીમારી છે અને નાના ખાસ થતી હોય છે, ત્યારે આ જીવલેણ બીમારીથી બચવા માટે થઈને સ્કૂલોમાં ખાસ આ ટીડીની જે રસી જે છે તે આપવાનું અત્યારે હાલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આજે ગાંધીનગરમાં આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 50 જેટલા બાળકોને ટીડીની જે રસી જે છે તે લગાવવામાં આવી। કિશોર અને કિશોરીઓને આ રસી ખાસ લગાવવામાં આવી અને તે સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જો વાત કરવામાં આવે તો આ રસી વિશે વાત કરીએ તો જ્યારે આ રસી લગાવીએ છીએ ત્યારે નાના બાળકો જે હોય છે, કિશોર અને કિશોરીઓ, તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે છે। ટીડી એટલે જો વાત કરવામાં આવે ધનુર અને આજે ડિપ્થેરિયા જે છે તે જીવલેણ બીમારી છે અને સમયસર જો તેની રસી ના લેવામાં આવે તો જે તે બાળક છે તેનું મૃત્યુ પણ થઈ શકે છે। તો ખાસ આને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને આ રસીકરણ અભિયાનના અંતર્ગત અત્યારે હાલ ટીડીની જે રસી જે છે તે શાળા અને કોલેજોના જે બાળકો હોય છે તેમને ખાસ અત્યારે હાલ લગાવવામાં આવી રહી છે અને એવું કહેવાય છે કે આ રસી
લીધા બાદ રોગપ્રતિકારક શક્તિ જે છે તેમાં વધારો થાય છે અને આ જીવલેણ બીમારી જે છે તેને હરાવવા માટે થઈને ખાસ સરકાર દ્વારા અત્યારે હાલ જે સ્કૂલો હોય છે તેની અંદર બાળકોને રસી આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આજે 50 જેટલા બાળકો જે છે તેમને મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં રસી આપવામાં આવી અને આ રસીકરણ અભિયાન જે છે તે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત નાના બાળકો જે છે તે લોકોને આ જીવલેણ બીમારીથી બચવા માટે થઈને આ રસી વિશે જરૂરી માહિતી પણ આપવામાં આવે છે અને સમયસર જો આ રસી લગાવવામાં આવે તો બાળકોને આ ધનુર અને ડિપ્થેરિયા નામની આ જે બીમારી જે છે જે જીવલેણ બીમારી છે તેનાથી બચાવી શકાય છે। જી જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં ભીષણ આગ લાગી ગઈ હતી। જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલમાં 700 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને આગને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તે આગની ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાતા વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। ત્યારે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને 700 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો મોદી સ્કૂલમાં આ પ્રકારની દુર્ઘટના બની હતી। બેઝમેન્ટમાં આવેલા મીટરમાં ભયાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી, પરંતુ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર એક જે ખાનગી સ્કૂલ આવેલી છે, સવારના સમયે આજે વહેલી સવારે જ એક શોર્ટ સર્કિટના કારણે સ્કૂલમાં આગ લાગી હતી ને આગ લાગતાની સાથે જ જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હતા ને તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને એક પણ જાતની જે કઈ જાનહાનિ નથી થઈ ને ખાસ કરીને જે સમયસર જે ફાયર બ્રિગેડના સાધનો ઉપલબ્ધ હતા જેના હિસાબે જે આગનું ચમકલું થયું હતું, શોર્ટ સર્કિટના હિસાબે જે આગ બુઝાવી અને તાત્કાલિક ધોરણે જે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પણ જે આગને કાબુ મેળવવામાં આવ્યો હતો ને સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ છે। થોડા સમય પહેલા જે રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં આગ લાગી હતી એવું બનતા જ જામનગરમાં વાર ન લાગત, કારણ કે જે આગ લાગી હતી જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ હતા અને ખાસ કરીને જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા, પરંતુ જે પ્રમાણે તેમની સાથે પૂરતો સાધન સામગ્રી અને સાધન સામગ્રી સેફટીના હિસાબે જે આગનો બનાવ છે તે પણ એક થાળે પડ્યો હતો ને સદનસીબે કોઈ જાનહાનિ પણ ટળી ગઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું છે। નિવેદન આપતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજવામાં આવશે। 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાશે। 5 થી 10 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। જ્યારે ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સંકેત આપ્યા હતા અને જણાવ્યું હતું કે સીએમના હસ્તે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવશે અને ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે। તો 5 થી 10 દિવસમાં જ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાશે તેવી વાત કરવામાં આવે છે। તો 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાઈ જશે। ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ સંકેત આપવામાં આવ્યા હતા। તો ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે તેવી વાત ગિરીશ કોટેચા દ્વારા કરવામાં આવે છે। તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। ચોક્કસથી જો આપણે જણાવી દઉં તો કે જુનાગઢ જિલ્લામાં જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે યોજવા ટૂંક સમયમાં જઈ રહી છે, તેમાં જે ગિરીશ કોટેચા દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે 31 જુલાઈ સુધીમાં જુનાગઢને નવા મેયર જે મળવા જઈ રહ્યા છે। તો વાત કરીએ જુનાગઢની તો સંત સુરા અને સાવજોની ધરતી ગણાતા જુનાગઢ એક મહાનગર ગણવામાં આવે છે, કહેવાય છે। અને બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો જુનાગઢ મહાનગરપાલિકામાં 15 જેટલા જે વોર્ડ છે આવેલા છે અને 15 જેટલા વોર્ડની અંદર
2019 ની અંદર જો વાત કરીએ તો અહીંયા બીજેપીનું જે શાસન રહ્યું હતું અને એમાં 54 જેટલા જે કોર્પોરેટર છે એ બીજેપીના ચૂંટાયા હતા અને 3 જેટલા કોર્પોરેટર એનસીપીના જે ચૂંટાયા હતા અને 3 જેટલા કોર્પોરેટર છે એ કોંગ્રેસના ચૂંટાયા હતા. જુનાગઢ જે મહાનગરપાલિકાની ચૂંટણી ક્યાંક ને ક્યાંક નજીક આવી રહી છે એવા સંકેત જે મળી રહ્યા છે. અને બીજી તરફ જો વાત કરીએ તો જુનાગઢની જે મહાનગરપાલિકાની જે ટર્મ પૂરી થતાની સાથે જ એક જુનાગઢને કંઈક નવા સમાચાર જે મળશે તેવો દાવો પણ કિરીશ કોટડિયા દ્વારા કરવામાં આવ્યો છે કે જુનાગઢના જે માથાના દુખાવા સમાન એક રેલવે જે ફાટક તેનું જે ઓવરબ્રિજ છે તેની સંપૂર્ણ કામગીરી જે પૂર્ણ થઈ ચૂકી છે. ટેન્ડરો અને મુખ્યમંત્રીના જે હસ્તે એમનું જે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે, સંકેત આપવામાં આવ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જુનાગઢ જે વાસીઓ દ્વારા એક તરફ જે ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ ચૂંટણી કઈ રીતના લડવી તેને લઈને ક્યાંક ને ક્યાંક મંડાઈ રહી છે. તો વાત કરવામાં આવે તો જુનાગઢને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ જે રેલવે ફાટક ને જે ઓવરબ્રિજ છે તેને ક્યાંક મોખરે રાખવામાં આવ્યું છે કે કેમ, એ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકોટમાં ગરમીને કારણે શાકભાજીની આવક અને તેના ભાવ પર પણ અસર પડી છે. અત્યારે દૂધી, ગલકા, ટામેટા, કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં ₹100ની સપાટીએ પહોંચી ગયા છે. યાર્ડના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે શાકભાજીના ઊંચા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. હાલ 80% શાકભાજી મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી આવે છે. હાલ સૌથી વધારે ટામેટા, કોથમીર અને લીંબુની માંગ જોવા મળી રહી છે. કોથમીર ઇન્દોરથી આવે છે. સૌરાષ્ટ્રમાં તાપ પડવાને કારણે કોથમીરનું વાવેતર શક્ય નથી. તો ઓર્ડર લખાવ્યા બાદ જ શાકભાજી રાજકોટ પહોંચતા 3 દિવસનો સમય લાગી શકતો હોવાથી શાકભાજી બગડી જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીના કારણે જે શાકભાજી રાજકોટમાં આવે છે તે બગડેલા આવે છે અને તેના જ કારણે હાલ અત્યારે શાકભાજીના ભાવ છે તે આસમાને દેખાઈ રહ્યા છે. હાલ શાકભાજીના ભાવ 70 રૂપિયાથી લઈને 120 સુધી ક્યાંક તેના સપાટી છે દેખાઈ રહ્યા છે અને ચોક્કસથી હાલ જે પ્રકારે ગૃહિણીનું બજેટ હોય છે તે બજેટ કરતાં શાકભાજીના ભાવ છે તે વધ્યા છે. ખાસ તો આ શાકભાજી છે તે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી આવે છે. આ સાથે મહારાષ્ટ્રમાંથી પણ આ શાકભાજી આવે છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે શાકભાજી બહારગામથી આવવાના કારણે ઘણી વખત એવું થાય છે કે ખૂબ જ જે શાકભાજી તે છે બગડી જાય છે અને તેના જ કારણે આના ભાવ છે ત્યાં વધારો નોંધાઈ રહ્યો છે. અને ખાસ તો સ્પષ્ટપણે એવી વાત કરવામાં આવે તો આ જે ભાવ વધારો છે તે જુલાઈ સુધી યથાવત રહેશે. જુલાઈ બાદ ક્યાંક ચોમાસું આવશે ત્યારબાદ કહી શકાય કે શાકભાજીના ભાવ છે તે ઘટશે. પણ હાલ અત્યારે જે કિચનનું જે બજેટ છે તે ખોરવાનું છે. ખાસ તો કોથમીર છે તે ઇન્દોરથી આવે છે અને તે જે બગડેલી હાલતમાં મળે છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહેલાં કોથમરી જે વવાતી હતી પણ કાળઝાળ ગરમીના કારણે આ કોથમરી નથી વવાતી. ટમેટા છે, લીંબુ છે, આ પણ જે શાકભાજી છે તે બહારગામથી આવતા હોય છે. એટલે કે સવાલ એવો થાય છે કે આ શાકભાજી જે આવે છે એ શાકભાજી કહી શકાય કે ખૂબ જ બગડેલી હાલતમાં હોય છે અને આના જ કારણે અત્યારે તેનો જે ભાવ છે તે વધ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.